આજના સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતમાં રવિવારે 3 અલગ અલગ અકસ્માતની ઘટનાઓ સામે આવી છે, જેમાં 3 વ્યક્તિઓના મોત થયા છે, જ્યારે કેટલાક વ્યક્તિઓ ઘાયલ થયા છે. ધંધુકા રાણપુર રોડ પર નાગણેશ ગામ પાસે એક બસ અને કાર વચ્ચે થયેલા અકસ્માતમાં એક મહિલાનું મોત થયું છે. આ ઘટના નાગણેશ ગામ પાસે બની હોવાનું સામે આવ્યું છે, જેમાં કારમાં 5 વ્યક્તિઓ સવાર હતા, જેમાંથી અકસ્માતમાં એક મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું છે, જ્યારે અન્ય 2 વ્યક્તિઓને ઈજા થઈ ગઈ છે. જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કારમાં સવાર 5 વ્યક્તિઓને નાગણેશ ગામના હોવાનું જાણવા મળ્યું છે. પરિવારમાં લગ્ન પ્રસંગ હોવાના લીધે વરરાજાની માતા તૈયાર થવા માટે બ્યુટી પાર્લરમાં ગયા હતા, ત્યારે બ્યુટી પાર્લરમાંથી પરત ફરતી વખતે કાર અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં વરરાજાની માતાનું મૃત્યુ નિપજ્યું હતું. ત્યારે ઘરમાં સુપ્રસંગ શોકના માહોલમાં ફેરવાઈ ગયો હતો. જી હા મિત્રો, અન્ય અકસ્માતની ઘટનામાં ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર બની હોવાનું સામે આવ્યું છે. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે, જ્યારે અન્ય 3 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે. રાજુલાથી 4 વ્યક્તિઓ કારમાં ભાવનગર આવી રહ્યા હતા. આ દરમિયાન કાર અને રોડ ઉપરથી નીચે ખાડામાં ખાબકી હતી અને અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઈજાગ્રસ્તોને સારવાર માટે તળાજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જિલ્લા ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગળની તપાસ હાથ ધરી હતી. જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં. વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.